અહીંયા તમારે ગાડીનું પાર્કિંગ છે ને રોડ ઉપર કરવું હોય ને તો ગમે એમ કરી દો ને પાર્કિંગ, એમ ન હાલે. અહીંયા જે રૂલ્સ હોય ને એ રીતે તમારે પાર્કિંગ કરવું પડે. જો હું તમને બતાવું, તો આ રીતે બધાએ રોડે ગાડીનું પાર્કિંગ કર્યું છે. પણ અહીંયા અમારે રૂલ્સ છે એક, કે તમારે જો ગાડીનું આમ જવાનો રસ્તો હોય ને તો આ રીતે જ પાર્ક કરવી પડે. આ ઊંધી પાર્ક કરો ને તો ન હાલે. પછી જો આ બાજુ આમ જવાનો રોડ છે ને તો એને આ બાજુ જ પાર્કિંગ, આ બાજુ જ મોઢું હોવું પડે. ઊંધી પાર્કિંગ કરો ને તો ન હાલે. પછી જો આવડી આ કંપની બંધ છે, પણ આ કંપનીનો જે રસ્તો છે ને જો આવા દેખાય ને, ત્યાં કોઈ દિવસ ગાડી પાર્કિંગ નહીં કરે. અને આટલી જગ્યા રાખવાની, જો એ કંપની છે એટલે એ છોડીને પછી આટલી જગ્યા રાખીને આ ગાડી પાર્ક કરી છે. એટલે આટલી જગ્યા રાખવાની ને પ્લસ આ કંપનીના ગેટ પાસે કોઈ પાર્કિંગ ન કરી શકે, કરવાનું જ નહીં. કેમ કે અહીં રૂલ્સ છે એવો, બધા પોતપોતાની રીતે જગ્યા છોડીને જ પાર્કિંગ કરે. જો એકય ઊંધી ગાડી પાર્કિંગ જ નથી કરી. જો આ બાજુ જવાનો રોડ છે ને તો બધા એ બાજુ મોઢું રાખીને જ પાર્કિંગ કર્યું છે. અને આ બાજુ જો આવવાનો રોડ છે તો બધા આ બાજુ મોઢું રાખીને પાર્કિંગ કરી. એટલે ગાડી એક કોઈ દિવસ કોઈ ઊંધી પાર્કિંગ જ ન કરે. અને પછી જો જે જગ્યાએ રોડ ઉપર આવા પટ્ટા માર્યા હોય ને સાઈડમાં, એટલે અહીંયા છે ને ગાડી પાર્કિંગ નહીં કરવાની. જો અહીંયા કોઈ ગાડી પાર્કિંગ જ ન કરે. એટલે આ બે સાઈડ જો આવા પીળા પટ્ટા માર્યા છે તો અહીંયા રૂલ છે કે ભાઈ પીળા પટ્ટા માર્યા હોય ને ત્યાં તમારે ગાડી પાર્કિંગ જ નહીં કરવાની. એટલે આટલી જગ્યા એની ખાલી પડી રહે, કોઈ પાર્કિંગ ન કરે, જગ્યા આવી ખાલી જ રહેવા દેવાની. એટલે એ કેવું છે કે તમે ગાડી કદાચ ઊંધી પાર્કિંગ કરો ને તો તમારી ગાડી કોઈ ક્રેન લઈને ભરી ન જાય, પણ એ લોકો છે ને ચેક કરવા આવે. એટલે તમારી ગાડી જો ઊંધી પાર્કિંગ થઈ હોય, પછી આ પીળા પટ્ટામાં પાર્કિંગ થઈ હોય તો એ તમને ફાઇન ભરવો પડે તમારે. એટલે મારે છે ને એકવાર ઘરે એવું થયું હતું, મેં ઊંધી પાર્કિંગ કરી હતી મારી ઘરે, પણ પંચર પડ્યું હતું. એટલે એ લોકો ચેક કરીને ગયા છે, ફોટો પાડીને વી ગયા. પછી ઘરે ટિકિટ આવીને ત્યારે ખબર પડી. એટલે પછી એને ટિકિટ મોકલીને તો મેં પછી ઈમેલ કર્યો કે ભાઈ મારે પંચર પડ્યું હતું, એના માટે મેં ઊંધી પાર્કિંગ કરી હતી. એમ તો મને કે તમે પ્રૂફ આપો. તો મેં પછી પ્રૂફ આપ્યું. જે પંચર પડ્યું હતું ને એની સ્લીપ હતી મારી પાસે, એ સ્લીપ મોકલી દીધી એને. મને કે વાંધો નહીં, કે હવે તમારે દંડ નહીં ભરવો પડે. ક્રેન ને એવું તો અહીં નથી આવતું, પણ તમારો દંડય માફ થાય. એમ સરકારે એમ કેવું છે કે સ્ટ્રીક બહુ છે, પણ તમારું સાંભળે છે કે એવું નહીં કે ન સાંભળે. વિદેશમાં આવો તો એ અહીંની સરકાર પાછું બધું સાંભળે. તમે કહો ને, તમે કહો એ બધી વાત તમારી સાંભળે. પછી એને જે યોગ્ય નિર્ણય લેવા જેવો લાગે ને એ લોકો એ રૂલ્સ ફોલો કરી નિર્ણય લે. એટલે એમ તમારું બધું સમજે અહીંયા ગવર્મેન્ટ. એટલે એમ વાંધો ન આવે, તમે સેટ થઈ જાય બધું ધીરે ધીરે, પણ થોડીક વાર લાગે એમ.